બોટાદ શહેરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે મેઘાણી વંદના કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર દ્વારા બોટાદગર કોલેજ ખાતે મેઘાણી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તાઓ દ્વારા મેઘાણીએ લખેલા પુસ્તકો વિશે માહિતી આપવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે અનેક મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના સમગ્ર જીવન અને કવન નિમિત્તે અમે લોકોએ આજની નવી પેઢીના આ યુવાન વિદ્યાર્થી ભાઈ બહેનોની સામે મેઘાણીના સમગ્ર જીવનને અમે અમારી રીતે મૂકેલું છે। આપણે જાણીએ છીએ કે ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને, કોતરે કોતરે જઈને, ટીંબે ટીંબે જઈને સૌરાષ્ટ્રની અમરગાથાઓ કે જેમાં ભારતની જ્ઞાન પરંપરા પડેલી છે, ભારતના ઉજ્જવળ સંસ્કારો પડેલા છે, એવી વાતોને, એવા ગીતોને, એવી વાર્તાઓને, એવી કથાઓને પુસ્તકોમાં સંપાદિત કરીને વર્તમાન ગુજરાતને આપેલી છે। અત્યારના જે યુવાનો છે એ પરંપરા સંસ્કૃતિમાં ટેકનોલોજીને કારણે ઘણા રસ્તો જે છે એ ભૂલી ગયા છે, તો આ જે સંસ્કૃતિની પરંપરાઓ છે એ જાળવી રાખે એટલા માટે આવા જે લેખકો છે, કવિઓ છે, તો એની જન્મતિથિને કેન્દ્રમાં રાખીને આવા કાર્યક્રમો કરી, આવા તજજ્ઞોને બોલે આવે તો ઘણી બધી પ્રેરણા વિદ્યાર્થીઓને મળી શકે છે।